હિંમતનગરમાં જે આર્મી જવાન સાથે જે ઘટના બનેલી કેવી રીતના બનેલી તમને બધી જ હું માહિતી આપવાનો છું સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ હા કોની ભૂલ છે, શું ખરેખર આર્મી જવાનની ભૂલ છે. અત્યારે જે સમાચારની અંદર વહેતા થયા છે કે આર્મી જવાનની ભૂલ હતી, એના કારણે આવું થયું. આર્મી જવાને કાળા કાચવાળી ગાડી લઈને ફરતો હતો, આવી બધી ખોટી ઓળખાણ આપતો હતો, આવી બધી જે ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, તમને બધી જ માહિતી હું આપવાનો છું, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા. ભલે વિડીયો લાંબો થઈ જાય પરંતુ તમે છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત એવી કંઈક છે કે બધી જ માહિતી કેવી રીતના બને છે, બધી જ ઘટના કેવી રીતના બને છે કે આર્મી જવાન જે રજા પર આવે છે, એટલે કે 10-15 દિવસની જ રજા હોય છે એમની, તો એ દિવસે રજા પર આવે છે, એમના પરિવાર સાથે બજારમાં કંઈક જરૂરિયાત વસ્તુ લેવા માટે જાય છે. એવામાં કંઈક પોલીસની ચેકિંગ, એટલે પોલીસની જો કામગીરી છે, જે રાજ્ય સરકારે જે પણ એમને કામ સોંપ્યું હશે એ કરતી હશે, જે કાયદેસરની કાર્યવાહી જે થતી હશે એ કરી રહી છે. ત્યારે આ ભાઈ જે આર્મી જવાન છે એ ઓલ્ટો ગાડી લઈને નીકળે છે, અને ઓલ્ટો મોટાભાગે ઓલ્ટો ગાડી મિત્રો કાળા કાચ જ હોય છે. તેવી કાળા કાચવાળી ગાડી હતી, અને એ ગાડી કોઈ પોલીસ કર્મીની જ હતી. એમના કુટુંબમાં કોઈ પોલીસમાં નોકરી કરતા હશે, એ ભાઈની જ હતી. એમને સમજાવ્યા કે ભાઈ આ પોલીસની જ ગાડી છે, આ મારા જે કોઈ મિત્રો છે એમની ગાડી હતી, એ લઈને એમ નીકળેલા હતા. ત્યારે ઝપાઝપી થઈ અને બોલાચાલી થઈ અને છેવડે મારામારી સુધી પહોંચી ગયા. મારામારી સુધી પહોંચી ગયા અને આર્મી જવાનને લગભગ 7 પોલીસ સાહેબો મારી રહ્યા હતા, અને એકલા આર્મી જવાન બધાને સંભાળી રહ્યા હતા. મિત્રો, આ ખૂબ જ મોટી ઘટના છે, જે હિંમતનગરમાં જે બનેલી ઘટનાને લઈને અત્યારે આખા ગુજરાતની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાની અંદર એવું કહી રહ્યા છે કે અમારા આર્મી જવાનને ખોટી રીતે માર્યા છે, પરંતુ તમે બોર્ડર પર જાઓ તમને ખબર પડી જાય કે શું હાલત થાય છે. તો ખરેખર મિત્રો, આર્મી જવાન એટલે આખો દેશ રિસ્પેક્ટ કરતું હોય છે. ત્યારે આ રીતના આર્મી જવાનને ખુલ્લે જાહેરમાં ના મારાય. ખરેખર આ દુઃખ જ બાબત આપણે કહી શકીએ કે એમના પરિવાર પર શું વીતી હશે કે ભાઈ હા કે આર્મી જવાન દેશ માટે સેવા કરી રહ્યો છે, એને આ રીતના જાહેરમાં મારતા આખું ગુજરાત તૂટી પડ્યું. અને હિંમતનગર ખાતે રસ્તા જામ થઈ ગયા અને પોલીસ ચોકી પણ તોડી નાખી હતી. અને અત્યારે જે ન્યાય માટે જે લોકો તૂટી પડ્યા છે, હવે આર્મી જવાનને ન્યાય મળશે કે નહીં મળશે એ અલગની વાત છે. પણ અત્યારે જે મોટી બોબાલ ચાલી રહી છે છેલ્લા 3 દિવસથી, જે હિંમતનગર ખાતે જે ઘટના બનેલી, આને લઈને અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચા છે. તો ખરેખર મિત્રો, આપણા માટે આર્મી આપણી સેવા કરે છે, તો એમને જાહેરમાં આવું ના કરાય. જે પણ ભૂલ હશે એમને કાયદેસરની કાર્યવાહી કરાય, પરંતુ આ રીતના ના મારાય. આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. જરૂરથી આ વિડીયોને ફોલો કરીને શેર કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.